સુરતના ભેસ્તાનમાં ચાલુ રિક્ષાએ થયેલી લૂંટના 2 આરોપીઓને ભેસ્તાન પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કર્યો છે। સુરતના ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે। ગત તારીખ 13/1/2026ના રોજ આલોક કુમાર ઓમપ્રકાશ રાય નામના વ્યક્તિ પોતાની પત્ની સાથે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે મોપેડ પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ તેમની પત્નીનું પર્સ લૂંટી ફરાર થઈ ગયા હતા। લૂંટાયેલા પર્સમાં આશરે 107 ગ્રામ સોના ચાંદીના દાગીના અને 15,000 રૂપિયા રોકડા હતા। પોલીસ ફરિયાદ થતા પોલીસે બાતમીના આધારે 2 રીઢા ગુનેગારની ધરપકડ કરી છે। મોઇન ઉર્ફે બોબડો સરવર ખાન પઠાણ અને ખાલિદ ઉર્ફે ભાણજો સાજિદ સૈયદની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા મુદ્દામાલ પૈકી 65 ગ્રામ સોનું રિકવર કર્યું છે। તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ અગાઉ પણ 5 જેટલા ગુનામાં સંડોવાયેલા છે। હાલમાં ભેસ્તાન પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈ તારીખ 13/1/2026ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે આલોક કુમાર ઓમપ્રકાશ રાય ભેસ્તાન એરિયામાં એની પત્ની સાથે જતા હતા રિક્ષામાં, ત્યારે 2 મોપેડ પર આવેલા અજાણ્યા ઇસમોએ ફરિયાદીની પત્નીનું પર્સ છીનવી ચોરી કરેલી। એમાં ફરિયાદ સોના ચાંદીના દાગીના કુલ 107 ગ્રામ અને રોકડા રૂપિયા 15,000ની અજાણ્યા ઈસમોએ ચોરી કરેલી। ભેસ્તાન પીઆઈ ગાબાની સાહેબ અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ ડિટેક્ટ કરવા માટે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સથી 2 રીઢા આરોપીઓ મોઇન ઉર્ફે બોબડો સરવર ખાન પઠાણ તથા ખાલિદ ઉર્ફે ભાંજા સાજિદ સૈયદની ધરપકડ કરેલી છે અને આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી 65 ગ્રામ સોનું પણ રિકવર કરેલ છે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ લગભગ 5 ગુનાઓમાં અગાઉ પણ એ સંડોવાયેલા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ભેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।